हेलो विद्यार्थी मित्रों, आप સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ગણિત પાઠ 6 ત્રિકોણ અને તેના ગુણધર્મોના સ્વાધ્યાય 6.5ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો સ્વાધ્યાય 6.1 થી 6.4ના વિડીયો ન જોયા હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો સ્વાધ્યાય 6.5ની શરૂઆત કરીએ। તો અહીં સ્વાધ્યાય 6.5નો આપણો પહેલો પ્રશ્ન છે કે ત્રિકોણ PQRમાં ખૂણો P જે છે એ કાટખૂણો છે। તો PQ બરાબર 10 સેમી અને PR બરાબર 24 સેમી હોય તો ખૂણો આપણી પાસે QR શોધવાનો છે। તો આપણે લખી શકીએ કે જે ખૂણો P છે એ કાટખૂણો છે, માટે QR જે છે એ કર્ણ થશે। તેમજ જે આપણને PQ છે એ 10 આપ્યા છે તો અને જે PR છે એ 24 સેન્ટીમીટર આપ્યા છે, તો આપણે પાયથાગોરસનો પ્રમેય યુઝ કરીએ તો તે થશે કે કર્ણ એટલે QR નો વર્ગ એના બરાબર જે આપણી પાસે બે બાજુઓનો વર્ગનો સરવાળો એટલે PQનો વર્ગ વત્તા PRનો વર્ગ। તો માટે આપણે QR શોધવાનો છે, તો લખી શકીએ કે QRનો વર્ગ બરાબર PQ એટલે કે 10નો વર્ગ વત્તા PR એટલે 24નો વર્ગ। તો આપણને ખબર છે કે 24નો વર્ગ છે 576 થાય અને 10નો વર્ગ છે 100 થાય, તો આપણે લખી શકીએ કે QRનો વર્ગ બરાબર 676। તો માટે QR બરાબર વર્ગમૂળમાં 676, માટે QR જે છે આપણી પાસે થશે 26 સેન્ટીમીટર। તેથી QRની લંબાઈ એ 26 સેન્ટીમીટર થશે। હવે એના પછીનો આપણી પાસે પ્રશ્ન છે બીજો કે ત્રિકોણ ABCમાં ખૂણો C કાટખૂણો છે। જો AB બરાબર 25 સેન્ટીમીટર હોય અને AC એ 7 સેન્ટીમીટર હોય તો આપણે BC શોધવાનો છે। તો અહીં જે AB છે આપણને ખૂણો C છે એ કાટખૂણો આપ્યો છે, તો માટે AB જે છે એ કર્ણ થાય। તો અને જે AC છે એ 7 આપ્યો છે, તો પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણ એટલે કે ABનો વર્ગ એના બરાબર એક બાજુ એટલે ACનો વર્ગ વત્તા બીજી બાજુ BCનો વર્ગ। તો આપણને જે કર્ણ છે એ આપ્યો છે 25નો વર્ગ એના બરાબર એક બાજુ એટલે કે AC 7નો વર્ગ વત્તા BCનો વર્ગ શોધવાનો છે। તો માટે 25નો વર્ગ 625, 7નો વર્ગ 49 અને BCનો વર્ગ, માટે BCનો વર્ગ બરાબર 625 ઓછા 49 એટલે તે થશે 576। માટે BC બરાબર વર્ગમૂળમાં 576, માટે BC જે છે તે આપણી પાસે થશે 24, માટે જે BCની લંબાઈ છે એ 24 થશે। એ જ પ્રમાણે એના પછીનો જેનો ત્રીજો પ્રશ્ન છે તે છે કે 15 મીટર લાંબી નિસરણીને દિવાલ સાથે ટેકવતા તે જમીનથી 10 મીટર ઊંચી બારી સુધી પહોંચે છે। નિસરણીના જમીન પરના છેડાનું દિવાલથી અંતર એ શોધો। તો આપણે લખી શકીએ કે ધારો કે નિસરણી જે છે એ AC છે એટલે કર્ણ બરાબર AC થાય કે જેમાં ખૂણો B જે છે એ કાટખૂણો બનશે। માટે જે AC છે એ આપણી પાસે છે AC જે છે 15 સેન્ટીમીટર છે, AB છે એ A છે એને શોધવાનું છે અને જે BC છે એ આપણી પાસે આપ્યું છે 15 મીટર। તો પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણ AC બરાબર એક બાજુ ABનો વર્ગ વત્તા બીજી બાજુ BCનો વર્ગ, માટે AC એટલે 15નો વર્ગ વત્તા AB એટલે Aનો વર્ગ વત્તા BC એટલે 12નો વર્ગ, માટે 15નો વર્ગ જે છે એ આપણી પાસે થશે 225 એના બરાબર Aનો વર્ગ વત્તા 12નો વર્ગ 144, માટે Aનો વર્ગ બરાબર 225 ઓછા 144 એટલે એ આપણી પાસે થશે 81, માટે A બરાબર વર્ગમૂળમાં 81, તો આપણી પાસે A જે છે એ થશે 9, માટે નિસરણીના જમીનના છેડા પરનું દિવાલથી અંતર એ 9 મીટર થશે। હવે જ પ્રમાણેનો એનો આપણો ચોથો પ્રશ્ન છે કે નીચેનામાંથી કાટકોણ ત્રિકોણની કઈ બાજુ હોઈ શકે? જો કાટકોણ ત્રિકોણ હોય તો કયો ખૂણો કાટખૂણો છે તે નક્કી કરો। તો પહેલું જે છે તેમાં આપણે બાજુના માપ આપ્યા છે 2.5, 6.5 અને 6। તો સૌપ્રથમ આપણે કાટકોણ ત્રિકોણમાં હંમેશા કર્ણ એ સૌથી મોટી બાજુ હોય, તો કર્ણનો વર્ગ બરાબર પાયાનો વર્ગ વત્તા ઊંચાઈનો વર્ગ। તો આપણે લખી શકીએ કે ડાબી બાજુ બરાબર કર્ણનો વર્ગ, તો અહીંયા આપણે સૌથી મોટી ઊંચાઈ જે છે તે આપી છે 6.5, તો અને જમણી બાજુ છે કે પાયાનો વર્ગ વત્તા ઊંચાઈનો વર્ગ, તો આપણે લખી શકીએ કે પાયો જે છે એ 6 અને ઊંચાઈ છે 2.5 હોઈ શકે। તો પાયાનો વર્ગ એટલે 6નો વર્ગ વત્તા ઊંચાઈનો વર્ગ એટલે 2.5નો વર્ગ, 6નો વર્ગ 36 અને 2.5નો વર્ગ 6.25 થશે।
તો માટે તેનો સરવાળો જે છે એ થશે 42.25. તો હવે જો આપણે ડાબી બાજુનું માપ શોધીએ, ડાબી બાજુ એટલે 6.5નો વર્ગ, તો તે પણ આપણી પાસે મળશે કે 42.25. તો માટે આપણે જોઈ શકીએ છીએ કે ડાબા બરાબર જબા થાય છે. તેથી આપેલી બાજુ એક કાટકોણ ત્રિકોણની છે અને 6.5 સેન્ટીમીટર લંબાઈ ધરાવતી બાજુની સામેનો ખૂણો એ કાટખૂણો થશે. હવે એના પછીની જે બીજે માપ આપ્યા છે તે છે 2 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર. તો અહીં સૌથી મોટી બાજુ છે 5 સેન્ટીમીટર છે, તો કર્ણ થશે 5 એટલે એનો વર્ગ 25, અને જમણી બાજુ પાયાનો વર્ગ વત્તા ઊંચાઈનો વર્ગ એટલે 2નો વર્ગ વત્તા 2નો વર્ગ એટલે તે થશે 4 વત્તા 4 એટલે 8. તો અહીં ડાબા બરાબર જબા થતું નથી, તેથી આપેલી બાજુઓ જે છે એ કાટકોણ ત્રિકોણની ના હોઈ શકે. એના પછી આપણો ત્રીજો પ્રશ્ન જે છે તે છે કે 1.5 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર અને 2.5 સેન્ટીમીટર. તો અહીં સૌથી મોટી બાજુ જે છે તે છે આપણી પાસે 2.5, માટે 2.5નો વર્ગ થશે 6.25, અને જમણી બાજુમાં જે પાયો છે એ થશે 1.5 અને ઊંચાઈ જે છે એ થશે 2 એટલે 2.25 વત્તા 4 બરાબર 6.25. માટે ડાબા બરાબર જબા થાય છે, તેથી આપેલી બાજુઓ જે છે કાટકોણ ત્રિકોણની છે અને જે 2.5 બાજુની સામેવાળો ખૂણો છે તે આપણો કાટખૂણો થશે. તો હવે એના પછીનો આપણો 5મો પ્રશ્ન છે કે એક ઝાડ જમીન પરથી મીટર ઊંચાઈએથી તૂટી પડે છે, તો અને તેની ટોચ ઝાડના થડથી ખાલી જગ્યાએ મીટર અંતરે છે, તો જમીનને અડે છે, તો ઝાડના મૂળ ઊંચાઈ શોધવાની છે. તો અહીં આપણને ધારો કે જે બીડી તૂટ્યા પહેલાંનું ઝાડ છે અને તેનો છેડો ડી જે છે એ તૂટીને જમીન પર પડે છે, તો અહીં જે ત્રિકોણ ABC છે એમાં ખૂણો B છે એ કાટખૂણો છે, અને જે AC છે એ કર્ણ થશે, તેમજ જે BC છે એ 5 અને AB જે છે એ 12 મીટર થશે. તો પાયથાગોરસના પ્રમેય મુજબ ACનો વર્ગ બરાબર ABનો વર્ગ વત્તા BCનો વર્ગ, માટે AB 12, BC 5, તો માટે ACનો વર્ગ બરાબર 144 વત્તા 225, માટે AC બરાબર 169, માટે AC બરાબર વર્ગમૂળમાં 169 એટલે AC બરાબર 13 થશે. તેથી જે ઝાડની મૂળ ઊંચાઈ છે તે થશે 5 વત્તા 13 એટલે 18 મીટર. હવે એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે ત્રિકોણ PQRમાં ખૂણો Q અને ખૂણો R એ અનુક્રમે 25 અને 65 ડિગ્રી છે. નીચેનામાંથી કયું સાચું છે તે લખો. તો પહેલું કીધું છે કે PQનો વર્ગ વત્તા QRનો વર્ગ બરાબર PRનો વર્ગ. બીજું છે કે PQનો વર્ગ વત્તા RPનો વર્ગ બરાબર QRનો વર્ગ. અને ત્રીજું છે RPનો વર્ગ વત્તા QRનો વર્ગ બરાબર PQનો વર્ગ. તો આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો જે છે 180 થાય છે, માટે ખૂણો PQRમાં ખૂણો P વત્તા Q વત્તા ખૂણો R બરાબર 180 થાય. તો આપણે ત્રીજો ખૂણો Q શોધી નાખીએ તો તે થશે 180 ઓછા 90, એના બરાબર આપણને Q મળશે અને P મળશે 90. તેથી જે આપેલા ત્રિકોણમાં ખૂણો P જે છે કાટખૂણો બનશે અને તેની સામે બાજુવાળો જે ખૂણો છે એ QR એ કર્ણ બનશે. તેથી QRનો વર્ગ બરાબર PQનો વર્ગ વત્તા RPનો વર્ગ, માટે જે બીજો વિકલ્પ છે તે આપણો સાચો થશે. એના પછી આપણો 7મો પ્રશ્ન છે આપણી પાસે કે જેની બાજુઓની લંબાઈ 40 સેન્ટીમીટર અને વિકર્ણની લંબાઈ 41 સેન્ટીમીટર હોય તેવા લંબચોરસની પરિમિતિ શોધો. તો આપણને લંબચોરસની લંબાઈ AB બરાબર 40 સેન્ટીમીટર અને વિકર્ણ જે છે એ 41 સેન્ટીમીટર આપ્યું છે. તો આપણે જાણીએ છીએ કે લંબચોરસના તમામ ખૂણાઓ કાટખૂણા હોય, માટે એમાં જે ત્રિકોણ ABD છે એમાં ખૂણો એ કાટખૂણો થાય, અને BD કર્ણ છે, તેમજ આપણને BD આપેલો છે 41 અને AB છે 40. તો પાયથાગોરસના પ્રમેય મુજબ જો આપણે શોધીએ તો ADનો વર્ગ એટલે 41નો વર્ગ વત્તા ADનો વર્ગ વત્તા ABનો વર્ગ એટલે 40નો વર્ગ, માટે 41નો વર્ગ એટલે 1681 બરાબર ADનો વર્ગ વત્તા 1600, માટે ADનો વર્ગ બરાબર 1681 ઓછા 1600, માટે AD બરાબર 81, અને ADનો વર્ગ બરાબર 81 એટલે AD બરાબર વર્ગમૂળમાં 81, એટલે આપણી પાસે જે AD છે એ થશે 9, એટલે લંબચોરસની પહોળાઈ જે છે એ 9 સેન્ટીમીટર થશે. તો હવે આપણને કીધું છે કે એની પરિમિતિ શોધો. તો આપણને એની એક બાજુ મળી ગઈ 40 અને બીજી જે પહોળાઈ છે એની 9 મળી ગઈ. તો પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો આપણે લખી શકીએ કે 2 કૌંસમાં લંબાઈ જે છે એ 40 વત્તા પહોળાઈ જે છે એ 9, માટે 2 કૌંસમાં 39 49 એટલે એ આપણી પાસે થશે 98 સેન્ટીમીટર.
એટલે લંબચોરસની પરિમિતિ જે છે તે આપણી પાસે થશે 98 સેમી. એના પછીનો આપણો 8મો પ્રશ્ન છે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોના માપ એ 16 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર છે, તો તેની પરિમિતિ શોધો. તો અહીં આપણને જે સમબાજુ ચતુષ્કોણ આપ્યો છે એમાં જે ખૂણો ત્રિકોણ AOB છે એમાં O કાટખૂણો છે, તેથી AB કર્ણ થશે. તેમજ OA બરાબર 8 અને OB બરાબર 15 સેમી આપ્યું છે. તો પાયથાગોરસના પ્રમેય મુજબ ABનો વર્ગ બરાબર OAનો વર્ગ વત્તા OBનો વર્ગ. માટે OA છે 8 અને OB 15, એનો વર્ગ કરીએ તો 64 વત્તા 225 એટલે ABનો વર્ગ બરાબર 289 મળશે. માટે AB બરાબર આપણે વર્ગમૂળમાં થશે 289, માટે AB બરાબર 17 થશે. તો અહીં સમબાજુ ચતુષ્કોણની જે બાજુની લંબાઈ છે તે આપણને 17 મળશે. તો આપણે લખી શકીએ કે સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ. તો 4 અને આપણે બાજુની લંબાઈ મળી 17 અને 17 ચોક આપણી પાસે મળશે 68. તો માટે એની જે પરિમિતિ છે તે આપણી પાસે થશે 68 સેમી. તો અહીં આપણો આ જે સ્વાધ્યાય 6.5 છે એ પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.